हेलो फ्रेंड्स, मारी यूट्यूब चेनल अलका सरोठिया में आपनु स्वागत करूँ छूँ। मैं वडीलों पासेथी अवारनवार एवुं सांभळेलुं छे के उनाळानी सीजनमां जुवारनुं सेवन खूब ज लाभदायक छे। माटे आजे आपनी साथे हूँ जुवारनी इडली बनाववानी रेसिपी शेर करवा जई रही छूँ। इडली साथे आपणे इन्स्टंट बनी जती कोपरानी चटनी पण बनावीशुं। जुवारनी इडली बनाववा माटे मेन इन्ग्रेडियंट्स छे जुवारनो लोट। અહીં તમે ઝીણો કે જાડો કોઈ પણ લોટ લઈ શકો છો। મેં અહીં મેઝરિંગ કપ પ્રમાણે 1 કપ જુવારનો ઝીણો લોટ લીધો છે। સાથે જ મેં અહીં લીધો છે 1 કપ સૂજી, 1 કપ દહીં। દહીં અહીં મીડિયમ ખાટું હોય તેવું પસંદ કરવાનું છે। નોર્મલ પાણી લઈ અને બેટર તૈયાર કરવાનું છે। અહીં કુલ હાફ કપ જેટલું મેં પાણી યુઝ કરેલ છે। હવે આ બેટર ઢાંકીને થોડીવાર માટે રેસ્ટ આપી દઈએ। ઇન્સ્ટન્ટ કોપરાની ચટણી બનાવવા માટે અડધું કપ ઝીણું સૂકું કોપરું એટલે કે ડેસિકેટેડ કોકોનટ લીધું છે। કોપરું પલાળવા માટે સવા કપ કે 1.5 કપ જેટલું જે પ્રમાણે ચટણી થીક બનાવવી હોય એ પ્રમાણે પાણી યુઝ કરીને પલાળવાનું છે। હવે ઢાંકીને સાઈડ પર રાખી દઉં છું। 30 મિનિટ પછી અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ સરસ પલળી ગયેલ છે। હવે તેમાં એડ કરું છું 1 નંગ લીલું મરચું, 7-8 મીઠી લીમડીના પાંદડા, 1 ચમચી જેટલા લીલા ધાણા, તેમાં ચપટી મીઠું એડ કરીને બધું સરસ ક્રશ કરી અને મેં આને એક બાઉલમાં લઈ લીધું છે। લીમડી અને ધાણાના કારણે અહીં સરસ હળવો એવો ગ્રીન કલર પણ આવેલ છે અને મીઠી લીમડીની ખૂબ જ સરસ સુગંધ પણ આવી રહી છે। હવે વઘાર કરીશું। વઘાર માટે મેં 1 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ થતાં જ એડ કરું છું ટીસ્પૂન રાઈ। અહીં બધી જ રાઈ સારી રીતે ક્રેક થવા દેવાની છે। રાઈ ક્રેક થવા આવે એટલે એડ કરું છું 3 ટીસ્પૂન ચણા દાળ અને 2 ટીસ્પૂન જેટલી અડદ દાળ, ચપટી હિંગ અને ઘણા બધા મીઠી લીમડીના પાંદડા। હવે આ વઘાર તૈયાર છે। આમાંથી થોડો વઘાર ચટણી પર અને બાકીનો વઘાર તૈયાર કરેલા બેટર પર રેડીશું। હવે આ કોપરાની ઇન્સ્ટન્ટ ચટણી બનીને તૈયાર છે અને થોડીવાર માટે રેફ્રિજરેટર પર રાખી દઈશું। આ તરફ બેટર પણ સરસ સેટ થઈ ગયું છે। એમાં એડ કરીશું અડધો કપ જેટલા બારીક કાપેલા કેપ્સિકમ, અડધો કપ જેટલું ઝીણું કાપેલું ગાજર, અડધો કપ જેટલા લીલા ધાણા લીધા છે, 2 નંગ જેટલા લીલા મરચાં, 1 ટીસ્પૂન જેટલું મીઠું। હવે તેમાં ચપટી બ્લેક પેપર એટલે કે મરી દાણા ક્રશ કરીને એડ કરીશું। આ બધું સારી રીતે મિક્સ કરી લીધા બાદ અને નાના બાઉલમાં લઈ લઉં છું। જે પ્રમાણે ઇડલી ઉતારીએ એમ થોડું થોડું બાઉલમાં લઈ અને આગળની પ્રોસેસ કરવાની છે। નાના બાઉલમાં એડ કરું છું ચપટી ઈનો, એને બદલે તમે કુકિંગ સોડા પણ અહીં લઈ શકો છો। ચપટી ઈનો એડ કરીને એને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરી દીધું। ફરી બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ઈનો એડ થતાં જ બેટરની કન્સિસ્ટન્સી સરસ ફ્લફી દેખાય છે, જે ઇડલીની અંદરથી સોફ્ટ, સ્પોન્જી અને જાળીદાર બનાવે છે। તેલથી ગ્રીસ કરેલા વાટકામાં આ બેટર ભરી ટેપ કરીને આને સેટ કરી લીધું છે। નેક્સ્ટ પ્રોસેસ માટે મેં સ્ટીમ કૂક કરવા માટે એક વાસણમાં પાણી લીધું છે। અહીં ઇનફ ક્વોન્ટિટીમાં પાણી લેવાનું છે। નાનકડો ટુકડો લીંબુનો કે આંબલીનો મૂકવાથી વાસણ ખરાબ થતું નથી। પાણી સરસ ઉકળી જતાં જ તેમાં તૈયાર કરેલા વાટકા મૂકીશું। ઢાંકણ ઢાંકી હાઈ ફ્લેમ પર આને સ્ટીમ કૂક કરવાનું છે। 15 મિનિટ્સમાં તો આ સારી રીતે ચડી જાય છે। 15 મિનિટ્સ પછી ઢાંકણ ખોલીને ચેક કરીશું। જોતાં જ ખ્યાલ આવે કે જે વાસણમાં બેટર ભરેલું છે કિનારીઓ તરફથી છોડી દે, મતલબ એ સારી રીતે ચડી ગયેલ છે। અથવા તો છરી અંદર પ્રેસ કરતાં છરી સાફ બહાર દેખાય તો એ ચડી ગયું છે। અહીં આ ઇડલી સરસ ચડી જતાં જ આ રીતે બાકીની બધી જ બેચ તૈયાર કરીશું। પણ એકવાર એક બેચ તૈયાર થાય ત્યારબાદ વાસણમાં ફરી થોડું પાણી એડ કરવાનું છે અને ઉપર જે ઢાંકણ ઢાંકેલું હોય એમાં જે વરાળના ટીપા બાજેલા હોય એ ખાસ દૂર કરી દેવાના છે, જેથી જે નેક્સ્ટ બેચ તૈયાર કરીએ એના પર જે વરાળ છે તેના ટીપા ન પડે। આ જ રીતે બાકીની બધી જ ઇડલીઓ બનાવીને તૈયાર કરીશું। અડદ ચોખાની કે સૂજીની ઇડલી તો તમે અવારનવાર બનાવતા હશો, પણ ખૂબ પૌષ્ટિક અને ટેસ્ટી એવી જુવારના લોટની ઇડલી પણ તમે
ટ્રાય કરજો. વેટ લોસની આ સ્પેશિયલ રેસીપી છે. અહીં લીધેલા લીલા શાકભાજી આને વધુ હેલ્ધી બનાવે છે, તો તમે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો. જુવારની ઇડલી. અને મારી રેસિપીઝ કેવી લાગે છે મને કોમેન્ટ લખજો. તેમજ મારી આ રીત સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.